માંડલ અંધાબા કાંડમાં દર્દીઓની સંખ્યા વધી છે ત્યારે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે। માંડલમાં થયેલા અંધાબા કાંડની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે। તબીબી સેવામાં આ પ્રકારે બેદરકારી કેવી રીતે રાખી શકાય તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે। દવાઓમાં ખામી કે સારવારમાં ખામી તે બાબતનો સુઓ મોટો ઉલ્લેખ થયો છે। આ કેસમાં હાઈકોર્ટે કહ્યું કે તબીબી સેવામાં આ પ્રકારે બેદરકારી કેવી રીતે રાખી શકાય, સાથે પીડિતાઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવું પણ જણાવાયું છે। અને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને હાઈકોર્ટે નોટિસ ફટકારી। તો અંધાપા કાંડ મુદ્દે ડોક્ટર સ્વાતિ રવાણીનું કહેવું છે કે દર્દીઓને ડ્રોપ ઇન્જેક્શનને દવાઓ ચાલુ કરી દેવામાં આવી છે અને હાલ દર્દીઓની હાલત સ્ટેબલ છે। હાલ તો આ મામલે આરોગ્ય વિભાગની 2 ટીમ તપાસ કરી રહી છે અને 7 ફેબ્રુઆરી બાદ ચીફ જસ્ટિસની કોર્ટમાં મેટર ચાલશે। તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી 3 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે ભાજપમાં જોડાવાના છે। મત વિસ્તાર વિસાવદરમાં હજારો કાર્યકર્તાઓની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે। જૂનાગઢથી આપના ધારાસભ્ય રહી ચૂકેલા ભૂપત ભયાણી કમુરતા ઉતરતા હવે ભાજપનો ભગવો ધારણ કરવા જઈ રહ્યા છે। તેઓ આગામી 3 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે। તેઓ પોતાના મત વિસ્તાર વિસાવદરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે। રાજીનામું આપ્યા બાદ તેઓએ કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે। તેમણે દાવો કર્યો કે આપમાં યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવ્યું ન હતું। તેઓએ પોતાને રાષ્ટ્રવાદી માણસ ગણાવતા કહ્યું કે હું પહેલા પણ ભાજપનો કાર્યકર્તા જ હતો। તો આ સાથે જ ભાયાણીએ દાવો કર્યો છે કે તે રાષ્ટ્રહિતમાં જ કામ કરશે। આમાં ક્યાંથી ખેલે ગુજરાત, તમને પણ આવું બોલવાનું મન થશે। જી હા, ખેલ મહાકુંભમાં ભૂખ્યા પેટે વિદ્યાર્થીઓને ખોખો રમવાની નોબત આવી। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત વિકાસ અધિકારીના નેજા હેઠળ હાલ ખેલ મહાકુંભ 2.0ની અલગ અલગ સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં ખોખો બહેનોની સ્પર્ધા રાજકોટથી 15 કિલોમીટર દૂર અંટારિયાળ વિસ્તારમાં આવેલી ધોળકિયા DLSS સ્કૂલમાં યોજવામાં આવી હતી, જ્યાં 4 ઝોનના ખેલાડીઓને સવારથી બોલાવી લેવાયા, જેથી જે ખેલાડીઓની સાંજે સ્પર્ધા હતી તેઓ પણ સવારે 7 વાગ્યાના મેદાન પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ જમવાની કોઈ પણ વ્યવસ્થા ન હતી। સાથે જ આસપાસ પણ ખાણીપીણીની કોઈ પણ દુકાન ન હોવાથી વિદ્યાર્થીઓને ભૂખ્યા પેટે સ્પર્ધામાં ભાગ લેવો પડ્યો હતો। જો સવારથી સાંજ સુધી રમતની સ્પર્ધા ચાલુ હોય તો PT ટીચર અને વાલીઓની પણ જવાબદારી હોય કે વિદ્યાર્થીઓને નાસ્તો પહોંચાડે। તેથી અહીં તમામની પોલ ખુલી પડી છે। રેગિંગ ગ્રુપ ફરી એકવાર જામનગરમાં થયું છે। અહીંની મેડિકલ કોલેજમાં જુનિયર સિનિયર્સના બિલ પે કરતા હોય તેવું સામે આવ્યું છે। શહેરની GG હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સિનિયર્સના બ્રેકફાસ્ટના બિલ ભરે છે તેવો વિવાદ હવે સામે આવ્યો છે। આ વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પોસ્ટ બાદ વધુ ભડક્યો છે, જેથી ડીન લેવલે આની તપાસ કરવામાં આવી છે। આ સમગ્ર બનાવમાં હકીકત એવી હોવાનું સામે આવ્યું છે કે વર્ષોથી આ પ્રકારની એક સગવડીય સિસ્ટમ ચાલી આવે છે, જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે બેસી ચા પાણી નાસ્તો કરતા હોય છે અને જમતા હોય છે, અને તેમાં આ રીતની બિલની ચૂકવણી થતી હોવાનું જાણવા મળ્યું છે। જોકે હોસ્પિટલ સત્તા દ્વારા આ બનાવ બન્યા બાદ આ સગવડીય સિસ્ટમ બંધ કરાવી દીધી છે। હાલ તપાસમાં કંઈ વાંધાજનક નીકળ્યું નથી। જોકે ડીન લેવલથી હજુ પણ તપાસ કરાશે। ડીન દ્વારા કોઈની સામે લેખિત રજૂઆત હોય તો હાલ મંગાવવામાં આવી છે। રાજકોટ શહેરમાં વેપારીઓ વધુ રૂપિયા કમાવાની લાલચે અવારનવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવે છે। તો ફરી આજે અખાદ્ય ખોરાક મળી આવ્યો છે। આજે મહાનગરપાલિકાના ફૂડ વિભાગના દરોડામાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં હાજી ડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનામાં અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા 5,500 ટન એટલે કે 5,500 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીને હાઇજેનિક કન્ડિશન રાખવા સહિતની બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી। દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવતું હોવાનું માલુમ પડ્યું હતું। તો વળી તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન દરમિયાન ફૂગવાળા ચણા ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું છે અને સાથે સાથે અનહાઇજેનિક વસ્તુઓ પણ મળી આવી છે। જામનગરમાં ફરી એક વખત ભૂતિયા નળ કનેક્શનની ફરિયાદો ઉઠી છે, તો બીજી બાજુ મહાનગરપાલિકા આ મુદ્દે મૌન દેખાઈ રહી છે। એક તરફ જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનનું કામકાજ નવા વિસ્તારમાં ચાલુ છે, તો અન્ય નવા વિસ્તારમાં ભૂતિયા નળ કનેક્શનના જોડાણની ફરિયાદો સામે આવી રહી છે। આ ભૂતિયા નળ કનેક્શનના જોડાણને કારણે નિયમિત અને પ્રામાણિક કરદાતાઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે। આ પ્રકારની વિચિત્ર સ્થિતિ હોવા અંગેની વિગતો બહાર આવતા જ કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગના મુખ્ય અધિકારી નરેશ પટેલે કહ્યું
કે આગામી 15 દિવસમાં તમામ 13 ઝોનમાં સર્વે શરૂ કરવામાં આવશે. ભૂતિયા નળ કનેક્શનના વિવાદ વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે કે જો આવા કનેક્શન પકડાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ખેડા, આણંદ અને નડિયાદમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. 2 ગ્રુપના 25 ઠેકાણા ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બેનામી વ્યવહારો અને કર ચોરીને ડામવા માટે ગુજરાતના આવકવેરા વિભાગે ઝુંબેશ શરૂ કરી છે, જે હેઠળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના 3 શહેર ખેડા, નડિયાદ અને આણંદમાં આઈટી વિભાગે સવારમાં દરોડા પાડ્યા. માહિતી મુજબ નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા વેપારીને ત્યાં, જ્યારે આણંદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા નારાયણ ગ્રુપ ઉપરના વિવિધ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ આઈટી વિભાગ દ્વારા બંને ગ્રુપના કુલ 25 સ્થળે આ કાર્યવાહી કરવામાં આવી છે. કહેવાય રહ્યું છે કે આ તપાસ હેઠળ મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. આપને જણાવી દઈએ કે આણંદનું નારાયણ ગ્રુપ એશિયન ગ્રુપની સાથે જોડાયેલું છે અને એશિયન ગ્રુપ નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરે છે. વન નેશન વન ચલણ પ્રોજેક્ટનો આજથી આરંભ થયો છે. જો હવે ટ્રાફિકના નિયમો તોડશો તો સ્થળ પર જ દંડ ભરવો પડશે. દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સહયોગથી વન નેશન વન ચલણ ઈ ચલાણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ટ્રાફિક પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને એપ્લિકેશન મારફતે દંડ ફટકારશે. ઉપરાંત ભારતના કોઈપણ રાજ્યની ગાડી કોઈપણ જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો પોલીસ ઈ ચલણ આપશે. ત્યારે વાહન ચાલકને ઈ ચલણ મળ્યાના 90 દિવસમાં દંડ નહીં ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરશે. વાહન ચાલક સ્થળ પર પણ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે ચલણ જનરેટ થતાં તે આરટીઓમાં જોઈ શકાશે, જેથી ચલણ ભર્યા વિના વાહન ચાલક જે છે પોતાનું જે વાહન છે ટ્રાન્સફર કે પછી વેચી નહીં શકે. વાલીઓ અને શિક્ષકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. બાળકો પતંગના દોરો ખેંચવા ગયા હતા અને ધડાકો થયો હતો, દાઝી ગયા હતા. સુરતના ડિંડોલીમાં શારદા યતન સ્કૂલની આગાસી પર પતંગની દોરી ખેંચવા જતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગની ચપેટમાં આવી ગયો હતો. તેના શરીરના ઉપરથી ચામડી ઉખડી જતા હાલ તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વિદ્યાર્થીને બચાવવા માટે તેનો ભાઈ દોડી જતા તેને પણ ઈજાઓ પહોંચી જાય, જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત એક વિદ્યાર્થીનું કહેવું છે કે અમે સ્કૂલે આવ્યા ત્યારે શિક્ષકે મારા ભાઈને દોરી હટાવવા જણાવ્યું હતું અને મારા ભાઈએ ના કહેતા મારવાની ધમકી આપતા તે દોરી હટાવવા ગયો હતો. વીજ કરંટ લાગવાના મામલે પરિવારે ગંભીર આરોપ શાળાના ઉપર લગાવ્યા છે, તો શાળા સંચાલકે બીજી તરફ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં સાંસદ મનોજ તિવારીનું નિવેદન સામે આવ્યું. એ ઐતિહાસિક દિવસ નજીક આવી રહ્યો છે, જેની વર્ષોથી આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. રામલલાનું જીવન અયોધ્યામાં પવિત્ર છે અને 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિષ્ઠા અને રાજ્યાભિષેક ત્યાં એક પ્રકારે કરવામાં આવશે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અયોધ્યામાં રામ ભક્તો આવવા લાગ્યા છે. અયોધ્યામાં પવિત્રતા પહેલાં ભારે રાજનીતિ ચાલી રહી છે, ત્યારે ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું છે કે જો બાબર આજે મંદિર તોડતો તો फांसी पर लटकावी देता. उस समय तलवार तंत्र था, उस समय तानाशाही तंत्र था, उस समय नरसंहार तंत्र था. अगर आज ही कानून तब होते तो बाबर को निश्चित रूप से फांसी की सजा होती और ऐसा कृत्य करने वालों के लिए बुलडोजर होता. પેટ્રોલ અને ડીઝલ ફેબ્રુઆરીમાં 10 રૂપિયા સસ્તું થઈ શકે છે. જી હા, ટૂંક સમયમાં જ આ મોટી જાહેરાત થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે. તેનું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છે. આ મામલે ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું છે કે ઘટાડો ફેબ્રુઆરીમાં થઈ શકે છે. એક વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં 12% ઘટાડો થયો છે, પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન કિંમતમાં ઘટાડો કર્યો નથી. નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના નફામાં લગભગ 5 ગણો વધારો થયો છે. આ કંપનીઓએ વર્ષ 2023-24ના પ્રથમ પહેલા અને બીજા ક્વોર્ટરમાં મોટો નફો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે એપ્રિલ 2022માં ભાવમાં ઘટાડો કર્યો હતો, જ્યારે દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયાથી ઉપર છે. શેરબજારની તેજીને આખરે બ્રેક લાગી છે. છેલ્લા એક અઠવાડિયાથી નવી ઊંચાઈઓ સર કરતા શેરબજાર અચાનક ગગડતા બેન્કિંગ સેક્ટરને ભારે નુકસાન થયું છે. શેરબજારમાં
શેરોમાં આજે એટલે કે 17મી જાન્યુઆરીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1628 પોઈન્ટ ઘટીને 71,500 પર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી પણ 460 પોઈન્ટ તૂટ્યો હતો. 21,571 ના સ્તરે બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગમાં ઓટો અને બેન્કિંગ સેક્ટરના સૌથી વધુ શેરોમાં નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્રિમાસિક પરિણામો પછી HDFC બેંકના શેર 8%થી વધુ ઘટ્યા છે. કોટક બેંક પણ લગભગ 4% ઘટીને બંધ થઈ છે. તે જ સમયે ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન્સ અને મારુતિ સુઝુકીમાં 1%નો ઘટાડો નોંધાયો છે. બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલીથી સમગ્ર બજારને અસર થઈ છે. તેના કારણે નિફ્ટી બેંક પણ 2.5% જેટલો તૂટ્યો છે. ICICI બેંકમાં આજે 2%નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ઓટો સેક્ટરના તમામ મોટાભાગના શેરોમાં 1%નો ઘટાડો નોંધાયો છે. આર્કટિક બ્લાસ્ટના બરફના તોફાનના કારણે અમેરિકાથી લઈને બ્રિટન સુધી તેની અસર વર્તાઈ છે. તો અંદાજિત 80%થી પણ વધારે બરફના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. અમેરિકા અને બ્રિટનમાં બરફનું ભીષણ તોફાનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 530 માઇલ એટલે કે અંદાજે 854 કિલોમીટરના સ્નોબોમ્બની અસર લગભગ એક સપ્તાહ સુધી રહેશે તેવી હવામાન વિભાગની ચેતવણી આપી છે. આર્કટિક તરફથી આવતા જીવલેણ ઠંડા પવનોના કારણે 80% અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે, જેથી દક્ષિણથી ઉત્તર પૂર્વના 24 કરોડ લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ બરફના તોફાનના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં 7 લોકોના મોત થયા છે. તો અહીં વીજ પુરવઠો ખોરવાઈ જતા 1 લાખથી વધુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.